Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vascular Hospital અને મારી જોડે આજે છે ડૉક્ટર ટેન્સી ત્રિવેદી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક્યુલિસ ટેન્ડિનોપેથી વિશે. એક્યુલિસ ટેન્ડિનોપેથી કેમ થાય છે, એની સારવાર શું અને નોન સર્જિકલ ઓપ્શન કયા. બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલમાં અમે જાપાનીઝ ટેકનિકથી જે આખી નોન સર્જિકલ સારવાર કરીએ છીએ એ દરેક પોઈન્ટ પર અમે આજે વિસ્તૃતમાં આપણે વિસ્તારમાં ચર્ચા કરીશું. ડૉક્ટર ટેન્સી છે એ આપણે એક્યુલિસ ટેન્ડિનોપેથી વિશે વિસ્તારમાં જણાવશે. Okay, so as sir says, what is ocular tendinopathy? Introduction. First start with what is tendinopathy? Actually આમાં થાય શું, તમારા એન્કલનું જે મેઇન ટેન્ડન હોય, જે તમારા એન્કલને સપોર્ટ આપે, એના મેઇન ટેન્ડનમાં તમને પેઇન થાય, જે તમને રનિંગ ટાઈમે કે વોકિંગ ટાઈમ પર ઇરિટેશન આપે. આ જે આપણું એન્કલ છે, એન્કલના પાછળની સાઈડનું જે મેઇન ટેન્ડન છે તે ઇન્ફ્લેમેશન થઈ જાય અને એના લીધે તમારા એન્કલમાં સૂજન યા ફિર સ્વેલિંગ ઓર પેઇનના જેવા સિમ્ટમ્સ આવે છે. એમાં શું થાય છે અને એના કોઝિસ શું છે, કેમ એ થાય છે? તો ફર્સ્ટ છે જે એક્સેસિવ એક્સરસાઇઝ, જે લોકો બ્રેક વગર કે વોર્મઅપ વગર ડાયરેક્ટ જે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરે છે તો એના લીધે એના એન્કલ્સને રપ્ચર થાય છે. સેકન્ડ એજિંગ છે, ઓવરવેઇટ છે, કાં પછી શૂઝ ઇનપ્રોપર શૂઝની સાઇઝ આપણે જો પહેરીએ તો બી એ ટેન્ડન રપ્ચર થાય છે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ શું છે એના? તો પેઇન અને સ્ટીફનેસ છે, જે તમારા એન્કલના પાછળના ભાગમાં થાય છે. સવારે ઉઠો ત્યારે સવારે પાછળ એન્કલમાં પેઇન થાય છે, સ્વેલિંગ છે, થિકન થઈ જાય છે ટેન્ડન, અને તમારા વોકિંગના ટાઈમ પર તમને પેઇન થાય છે. આ પેઇનની સાઇડ છે જે એન્કલની પાછળની સાઈડ એક્ઝેક્ટ હીલની ઉપર અને હીલની અરાઉન્ડ થાય છે. પ્રિવેન્શન શું લેવા જોઈએ? તો જ્યારે પણ પેઇન થાય તો એ ટાઈમ પર તમારા એન્કલને યા ફિર એના રિલેટેડ તમારી કોઈ બી એક્ટિવિટીઝ જે હોય એને સ્ટોપ કરી દેવી જોઈએ. તમે આઈસ પેક પણ એપ્લાય કરી શકો છો અને વધારે પેઇન માટે તમે મેડિકેશન બી લઈ શકો છો. તેની બે ટ્રીટમેન્ટ છે, એક સર્જિકલ ટ્રીટમેન્ટ છે, એક નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે. સર્જિકલ ટ્રીટમેન્ટમાં ટેન્ડન ટ્રાન્સફર જેવી ટ્રીટમેન્ટ છે જે બહુ સિવિયર ટાઈપના કેસમાં થાય છે, અને જે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે એ ડૉક્ટર મોહલ બેંકર તમને સમજાવશે. સો જેમ ડૉક્ટર ટેન્સીએ કીધું એ પ્રમાણે એક્યુલિસ ટેન્ડિનોપેથીથી પેશન્ટ્સ ઘણીવાર બહુ જ હેરાન થતા હોય છે. એન્કલમાં સિવિયર પેઇન હોય, ચાલવામાં ઊભા રહેવામાં ઘણી તકલીફ પડે, અને એકવાર આ રોગ ઘર કરી જાય તો દરેક સ્ટેપ પર એક નાનું ડગલું ચાલવા માટે પણ ઘણી તકલીફ પડતી હોય છે. અને આ જે ટેન્ડિનોપેથી ડેવલપ થઈ એના પરથી નાની એક્ટિવિટી કરવામાં પણ પેશન્ટને ઘણી તકલીફ પડતી હોય છે. અલ્ટિમેટલી શું થાય, ઘણા પેશન્ટ્સ પીઆરપીના ઇન્જેક્શન લે, સ્ટીરોઇડના ઇન્જેક્શન લે, પણ કોઈ ફાયદો ના થાય, હારી થાકી કંટાળી અને સર્જરી માટે રેડી થાય. પણ સર્જરી જે ટેન્ડન ટ્રાન્સફરની વાત કરી, ટેન્ડન કટ કરી અને જે આખું ન્યૂ ટેન્ડન ઇન્સર્શનની જે આખી સર્જિકલ ટેકનિક છે એના પણ બહુ જ ફેલ્યુર રેટ છે. ઇટ્સ નોટ વેરી સક્સેસફુલ સર્જરી. સો પેશન્ટને કરવું તો શું કરવું, આ દર્દમાંથી છુટકારો કેવી રીતે મેળવો? સો બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં અમે એક જાપાનીઝ ટેકનિક કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રોએમ્બોલેશન, જેની અંદર જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે એન્કલની એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્કલની એન્જિયોગ્રાફી કરીએ અને એની અંદર સ્પેશિયલ અમે ઇન્ફ્લેમેશન જે સાઇટ જે હોય સાઇટ છે એ આઈડેન્ટિફાઈ કરી અને એમાં સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલનું શું કામ છે કે આ પાર્ટિકલ જે ટેન્ડિનોપેથીની સાઇટ છે એમાં ઇન્ફ્લેમેશન છે એ સ્ટોપ કરશે, સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવશે, અને સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવશે એટલે ટેન્ડન વિલ કમ અગેન ઇન ટુ ધ નોર્મલ પોઝિશન, અને એને કારણે પેશન્ટને પેઇનમાં રિલીફ મળશે. આવા જ એક પેશન્ટની વાત કરી જે પેશન્ટને લગભગ 3 વર્ષથી એક્યુલિસ ટેન્ડિનોપેથી હતી અને એના કારણે બહુ જ હેરાન થતું હતું. આની અમે એન્જિયોગ્રાફી કરી, અને એન્જિયોગ્રાફીમાં ક્લાસિકલ આપણે આ જે એક્યુલિસ ટેન્ડનનો એરિયા જોઈએ છે, આ જે બ્લેક પેચ દેખાય છે, સો દેટ પેચ ઇઝ ડ્યુ ટુ ધ ઇન્ફ્લેમેટરી એરિયા. અને એકવાર આની અંદર આપણે પાર્ટિકલ્સ જે એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ તો સેમ એરિયા, ધ મેઇન વેસલ્સ આર ઇન્ટેક્ટ. એક્યુલિસ ટેન્ડનનો જે એરિયા છે એમાં જે બ્લડ સપ્લાયની મેઇન વેસલ ઇન્ટેક્ટ છે, પણ જે ઇન્ફ્લેમેશન જે એરિયા છે, ધીસ ઇન્ફ્લેમેટરી એરિયા ઇઝ ગોન. આ જ વસ્તુનો આપણે જ્યારે એની એન્જિયોગ્રાફિક પિક્ચર જોઈએ છે તો લાઈવ એન્જિયોગ્રાફિક પિક્ચરમાં જોશો તો જ્યારે આપણે એન્જિયોગ્રાફીનો શૂટ લઈએ છીએ, સો ધીસ એરિયા ઇઝ સપ્લાઇડ બાય ધીઝ ઇન્ફ્લેમેટરી વેસલ્સ, ધીઝ વાસ્ક્યુલર બ્લશ, ક્રોનિક ઇન્ફ્લેમેશન છે, અને એની અંદર સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ આપણે ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલનું બેઝિક જે પર્પઝ છે, દેટ પર્પઝ ઇઝ ટુ સ્ટોપ ધ ઇન્ફ્લેમેશન. અને આ જે ઇન્ફ્લેમેટરી એરિયા છે એક્ઝેક્ટલી એ જ એરિયામાં અત્યારે અમે આ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી રહ્યા છે,
આ પાર્ટિકલ્સ જે એક્યુલિસ ટેન્ડિનોપથીનો એરિયા છે એની અંદર જઈ અને ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવે અને એકવાર આ રિલીઝ અટકી જાય એટલે ઇન્ફ્લેમેશનની પ્રોસેસ જે છે એ સ્ટોપ થાય અને દેટ વી કેન ચેક ઇટ ઓન પોસ્ટ એમ્બ્યુલાઇઝિંગ એન્જિયોગ્રાફી ઓલ્સો. તમે જોશો તો અહીંયા જે ઇન્ફ્લેમેટરી એરિયા છે બ્લેક એ સબસાઇડ થઈ ગયો છે. આખી જાપાનીઝ ટેકનિક છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આમાં કોઈ પણ જાતના સર્જરી, ટાંકા, કટ, કોઈ એનેસ્થેસિયા નથી. એક સિંગલ નીડલ પંચરથી સારવાર થાય છે અને ઘણા વર્ષોનો દુખાવો જે છે એ જેમ આ પેશન્ટને પણ થયું કે વર્ષોનો દુખાવો એક આ સિમ્પલ પ્રોસિજરથી એમને રિલીફ થઈ ગયો. સો જ્યારે પણ તમને એન્કલના નીચેના પાછળના ભાગમાં જે એક્યુલિસ ટેન્ડનમાં જ્યારે દુખાવો થતો હોય અને ઓર તમારો એક્યુલિસ ટેન્ડનોપથી ડાયગ્નોસ થયું હોય તો યાદ રાખો તમારે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને અમે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં આની એક જાપાનીઝ ટેકનિક જેને ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રોએમ્બ્યુલેશન કહીએ છીએ એનાથી સારવાર કરીએ છીએ અને તમારો દુખાવો કોઈપણ જાતના ઓપરેશન વગર મટી જશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. તમારે આ વિશે કોઈ પણ બીજો કોઈ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ. થેન્ક યુ.